सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ત્રણસોને 73 શ્લોકથી અંતસ્ત્યાગો બહિસ્ત્યાગઃ વિરક્તસ્યૈવ યુજ્યતે त्यजत्यन्तर्बहिस्सङ्गम् विरक्तस्तु मुमुक्षया बहिस्तु विषयैः सङ्गः ततान्तरहमादिभिः विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः। તો પહેલા સમાધિની વાત કરી અને હવે સમાધિના સાધનની વાત કરે છે. સમાધિની છેલ્લા શ્લોકોમાં કઈ કઈ સવિકલ્પ અને નિર્વિકલ્પ અને પછી બતાવ્યું કે સવિકલ્પના અભ્યાસથી નિર્વિકલ્પ સમાધિ એની જાતે થાય. નિર્વિકલ્પ સમાધિ એટલે આત્મામાં જ સ્થિતિ. આ બધી વાત કરી વિસ્તારપૂર્વક ભાષ્યકારે સમાધિની વાત કરી. પછી છેલ્લે કહ્યું કે આ શેનાથી થાય તો કે એના માટે સાધન જોઈએ. એટલે હવેના થોડા શ્લોકોમાં સમાધિ માટેના સાધનની વાત કરે છે. મુખ્યત્વે કયા સાધન છે તો કે વૈરાગ્ય અને જ્ઞાન એ વાત કરે છે કે જ્ઞાન અને વૈરાગ્ય આ બે હોય તો જ એના પરિણામે આત્મામાં અબાઇડન્સ એટલે સ્થિતિ પ્રાપ્ત થાય એ કહ્યું. એટલે હવે થોડા શ્લોકોમાં આ અભ્યાસ અને જ્ઞાનની વાત કરે છે. જો છેલ્લે આપણે આ શ્લોક જોયો, ચલો ફરી વાંચીએ. वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत वैराग्यबोधौ पक्षौ विजानीहि विचक्षणत्वम् पक्षौ विजानीहि विचक्षणत्वम् विमुक्तिसौधाग्रतलातिरोहणम्
રેખાભ્યામ વિના નાન્યતરેણ સિદ્ધ્યતે. બ્રહ્માત્મના સંસ્થિતો વૈરાગ્યવત બોધમ કારણમ આહ. આગલા શ્લોકમાં વૈરાગ્યની થોડી વાત કરી. હવે શેના ઉપર ભાર મૂકે છે કે બોધ. ટૂંકમાં બંને કયું? વૈરાગ્ય બોધો પુરુષસ્ય પક્ષીવત પક્ષો વિજાનીહિ વિચક્ષણત્વમ. હે કે છે શિષ્યને પ્રેમથી કહે છે કે તું ઘણો બુદ્ધિમાન છો, તું બુદ્ધિમાન, હે બુદ્ધિમાન શિષ્ય, તું જાણ કે આ વૈરાગ્ય અને જ્ઞાન આ બંને શું છે? તો કે પક્ષીની જેમ બે પાંખ હોય, એ પાંખ દ્વારા જ એ ઉડી શકે, એ પ્રકારે આ વૈરાગ્ય અને બોધ એટલે કે જ્ઞાન આ બંને જે સાધક છે, જે પરોક્ષ જ્ઞાન ધરાવે છે, આત્મા વિશે જાણકારી છે એને, એના માટે કઈ બે વસ્તુ જોઈએ? વૈરાગ્ય અને સાથે સાથે જ્ઞાન. કેવું જ્ઞાન? આત્માના સ્વરૂપનું જ્ઞાન. આ બંને હોય તો શું થઈ શકે? વિમુક્તિ સૌધાગ્ર તલાદિરોહણમ. તો જ પછી વિમુક્તિરૂપી અટારી ઉપર ચડી શકાય. અટારી ઉપર ચડવા, અગાશી ઉપર ચડવા માટે ઊંચું જવું પડે ને, એ તો ઘણું ઊંચું સ્થાન છે. તો ત્યાં કઈ રીતે પહોંચી શકાય? આ બે પક્ષી ઉડી શકે. તો એમાં સાધકે જાણે કે ઉડવાનું છે, જાણે કે પહોંચવાનું છે. તો એના માટે શું આવશ્યક છે? પક્ષીની જેમ બે પાંખ હોય એમ આ સાધકની આ બે પાંખ છે. કઈ બે પાંખ છે? વૈરાગ્ય અને જ્ઞાન. તાભ્યમ વિના ન અન્યતરેણ સિદ્ધ્યતે. આ બંનેમાંથી એક જ હોય, બંને ના હોય તોય ના થાય, અને બેમાંથી એક હોય તોય ના થાય. એક હોય તો તમે કહેશો જ્ઞાન હોય તો શું વાંધો છે, પણ જ્ઞાન વૈરાગ્ય વગર શક્ય નથી. વૈરાગ્ય વગર જ્ઞાન, હા કદાચ માહિતી મળી શકે, આત્મા વિશેની માહિતી મળી જાય, એ અઘરું છે, પણ ચલો એ પણ કદાચ તમે પ્રાપ્ત કરી શકો. બહુ ઇન્ટેલિજન્ટ હો, ગ્રાસ્પિંગ પાવર હોય તો તમે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય આત્મા વિશેનું. પણ વૈરાગ્ય વગર એ જ્ઞાન જેની વાત કરે છે, જે સ્વરૂપની વાત કરે છે, એમાં સ્થિત થઈ શકાય નહીં. વૈરાગ્ય વગર એ શક્ય નથી. તો ચલો એટલો વૈરાગ્ય હોય, વૈરાગ્ય છે, જગત પ્રત્યેથી એક અરુચિ આવી ગઈ છે, પણ વિષયોમાંથી વૈરાગ્યને કારણે મુક્ત થયેલું મન હવે ક્યાં જઈને સ્થાપિત થશે? મુક્ત તો થઈ ગયું, કોઈક એવા અનુભવ કે કોઈક રીતે સંસારની અસારતા સમજાણી, પણ પછી સાચું શું છે? સંસાર અસાર છે, પણ સારવાળું શું છે? સારવાળું જે છે એની સમજ તો હોવી જોઈએ, તો મન ત્યાં સ્થિત થાય. એકમાંથી છૂટે પણ બીજું પકડાયું હોવું જોઈએ. છૂટે ત્યારે જ્યારે બીજાની પકડ આવતી હોય. નીચલું પગથિયું આપણે ત્યારે જ છોડીએ જ્યારે ઉપલું પકડાયું હોય. ઉપલા ઉપર ચડીએ ત્યારે નીચું છોડીએ, ત્યાં સુધી ના છૂટે. એક ત્યારે જ છૂટે જ્યારે બીજું આવતું હોય. બીજા ઉપર આપણે ચડ્યા હોય, એમને એમ ના થાય. એમને એમ છોડી દેશું તો નીચલું છૂટ્યું ને ઉપલું પકડાયું નથી તો પડવાનું, એવું થાય ને. અર્થાત શું જોઈએ? જગતમાં સુખ નથી એટલે વૈરાગ્ય આવ્યો. જગતમાં ક્યાંય સ્થાયી સુખનો અને અનુભવ ના થયો, એવું આપણને અનુભવ સમજાવતા હોય છે. જગતના અનુભવ ઉપરથી આટલું બુદ્ધિમાન વ્યક્તિ તારણ કાઢી શકે. શું કે આમાં ક્યાંય શાશ્વત સુખ લાગતું નથી. પ્રત્યેક અનુભવો છેલ્લે આપણને એક અધૂરપ છોડીને જાય છે. પ્રત્યેક અનુભવમાં કંઈક ને કંઈક માત્રામાં અધૂરપ છે જ, કિંમત ચૂકવવાની છે, અને જે મળે છે એ પણ ટકાઉ નથી.
ટકાઉ હોય તો પણ આપણો રસ રહેતો નથી. કોઈ પણ વસ્તુ આપણને હંમેશ માટે એમાં રસ રહી શકે એવી છે જ નહીં. બધી વસ્તુથી આપણે કંટાળી જઈએ. બધી વસ્તુ સુનર ઓર લેટર આપણું મન ઉઠી જાય. આપણે એમ થાય આ શું દરરોજ એકનું એક ના ગમે, કારણ કે જાણી ગયા છીએ કે આ શું છે, આ તો ટેમ્પરરી છે, આ કંઈ હંમેશા ટકવાનું નથી. અને જ્યારે છે ત્યારે ખરેખર તો હું કંઈક ગુમાવું છું. મારી ઇન્દ્રિયોની શક્તિ ગુમાવાય છે, એ તો કિંમત ચૂકવીએ છીએ. શક્તિ, સમય બધું કેટલુંય ગુમાવો ત્યારે કંઈક થોડું મળે. એટલે ખોટનો ધંધો છે આ બધો. કેવો ધંધો છે? લોસ, ઇન્કરિંગ લોસ. વેપારી જે બુદ્ધિમાન વેપારી હોય એ ન પડે આમાં, એટલે નવા હોય એ પડે. પણ જે બુદ્ધિમાન છે, અનુભવી છે, એ તરત સમજી જાય કે આમાં ઇન્વેસ્ટ કરવું યોગ્ય નથી. ઇન્વેસ્ટમેન્ટ માણસ ક્યાં કરે? જેમાં ડબલ નફો થવાનો હોય. આપણી સમયનું, શક્તિનું, જીવનનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બદલામાં મળે છે શું? આ બધાને કહેવાય વૈરાગ્ય. આવો વિચાર જોઈએ, આવી પ્રકારે વિચાર કરતા રહેવું પડે કોન્સ્ટન્ટલી. આવો વિચાર ના કરો તો સંસાર તો આપણને અંદર ખેંચી જાય. બુદ્ધિમાન વ્યક્તિ આવી રીતે વિચાર કરતો રહે છે તો એ કહે છે આ બંને જોઈ. પછી માત્ર આવો વિચાર ચાલતો હોય, વૈરાગ્ય ખરો, પણ સાથે શું જોઈએ? બોધ. બોધ એટલે શું? આત્મ અનાત્મ વિવેકજન્ય આત્મ સ્વરૂપ યાથાત્મ્ય અનુભવ. આત્મા અને અનાત્માનો વિવેક. એ બધા માટે તો વ્યવસ્થિત શ્રવણ કરવું પડે, વ્યવસ્થિત ગુરુના ચરણે બેસવું પડે, સાંભળવું પડે, એ પ્રમાણે અભ્યાસ. આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય? હું અત્યાર સુધી કોને આત્મા માની રહ્યો હતો? આ પંચકોશને, આ શરીરને, આ સંઘાતને, એટલે કે આ પ્રાણ, મન, બુદ્ધિ, શરીર, અહંકાર, એને હું આત્મા માનતો હતો. એ તો ખરેખર અનાત્મા છે. અહીંયા બે છે, પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ એટલે અનાત્મા, પ્રકૃતિ એટલે જળ દેહ, પ્રાણ, મન, એ બધાને હું આત્મા માનતો હતો. એ તો ખરેખર અનાત્મા છે. હવે આ જાતે ન સૂજે, આ જાતે ના ખબર પડે, એ તો તમે રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કરો. અને શાસ્ત્ર એટલે ગુરુ પાસે જાઓ. શાંધિ મામ ત્વામ પ્રપન્નમ. હે ગુરુ, હું આપને શરણાગત થયો છું અને આપ મને શાધી એટલે શીખવાડો, ઉપદેશ આપો. શેનો ઉપદેશ? જે આપની પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. કયો? આત્મ અનાત્મ વિવેક. આત્મા અને અનાત્મા એટલે કે જળ અને ચેતન આજે જોડાઈ ગયા છે. જેવી રીતે અગ્નિ અને લોખંડ એક થઈ ગયા છે. અગ્નિ અને લોખંડ એક થઈ ગયા હોવાને કારણે બંને એકબીજાના ધર્મ લઈ લીધા છે. જાણે કે લોખંડ છે ઠંડો અને ગોળ, અને અગ્નિ છે ગરમ પણ નિરાકાર. પણ ભેગા થયા એટલે હવે શું લાગે છે? એક આગનો ગોળો લાગે આપણને. પણ પછી બારીકાઈથી જોઈએ તો ખબર પડે કે આ અગ્નિને તો આકાર ના હોય, તો એ છે ને એને આકાર ગ્રહણ કરી લીધો. તો એ આકાર કોનો છે? પેલા ગોળ લોખંડના ટુકડાનો. અને લોખંડ તો ઠંડો હોય, એ ક્યાંથી ગરમ થયો? તો કે અગ્નિના સંયોગને કારણે. પણ આ સંયોગ એવો થયો છે કે બે જાણે કે એક બની ગયા છે. પરસ્પર એકબીજાના ધર્મનું આધાન થયું છે. એમ જળ અને ચેતન ભેગા થઈ ગયા છે. જળ એટલે આ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, એનો સંઘાત, એ જળ છે. અને આજે ચેતનની જેમ વર્તન કરે છે.
આ શરીર જડ છે પણ ચેતન હોય એવું દેખાય છે. કેમ? ત્યાં ચેતન રહેલું છે, આત્માનું પ્રતિબિંબ પડી રહ્યું છે બુદ્ધિમાં, એટલે આત્માનું ચૈતન્ય બુદ્ધિ ગ્રહણ કરે છે. બુદ્ધિમાંથી મનમાં, મનમાંથી ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોમાંથી શરીરમાં. આવી રીતે આ શરીર પણ જાણે ચેતન હોય એવું લાગે છે પણ છે નહીં. ટૂંકમાં અહીંયા જળ અને ચેતન છે, તો આપણને જળ કોને કહેવાય એનો પણ વ્યવસ્થિત જાણવું પડે. વ્યવસ્થિત એના સ્વરૂપ વિશે શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. અને ચેતન કોને કહેવાય એ પણ સમજવું પડે. આ બંનેના સ્વરૂપ વિશે બહુ જ પૂરતી માહિતી પ્રાપ્ત કરવી પડે અને પછી અહીંયા જળ અને ચેતનને છૂટા પાડવા પડે. ત્યારે ખબર પડે કે આમાં જળ કોણ અને ચેતન કોણ. અને પછી જળ પ્રત્યે અનાસક્તિ અને ચેતન પ્રત્યે આસક્તિ અથવા તો રાગ અથવા તો એનું જ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. આ બધું શેમાં આવી જાય? વૈરાગ્ય અને જ્ઞાન. વૈરાગ્ય એકલો ઇનફ નથી. બધો વૈરાગ્ય હોય પણ જ્ઞાન ના હોય તો માણસ સાધુ હોય, સાધુ પુરુષ હોય, સજ્જન હોય, બધું હોય પણ જ્ઞાન નથી. આત્માના જ્ઞાન વગર એનામાં સંતોષ ના હોય. ભલે વૈરાગ્ય છે પણ પૂર્ણ સંતોષ જન્મી શકે નહીં. એટલે અહીંયા કે છે આ બંનેની જરૂર છે. ત્યારે જ શું થાય? તાભ્યામ સમુચ્ચિતાભ્યામ. આ બંને હોય ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે. મુક્તિ તો સરળ નથી. આ બંનેના સતત પ્રયત્ન વડે તમારે મુક્તિ પહોંચે. મુક્તિ તો આત્માનું સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે. પણ એ ક્યારે જાણી શકાશે? વૈરાગ્ય હશે તો તમે લાગેલા રહેશો. અને તો જ પેલું જ્ઞાન, કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન. એની વિશે વધુ ને વધુ સ્પષ્ટતા આવતી જશે. ક્યારે? લાગેલા રહો. ક્યારે લાગેલા રહી શકો? વૈરાગ્ય હોય તો. નહીં તો જગત ખેંચી જાય, વિષયો ખેંચી જાય, આસક્તિમાં પડી જવાય. આ બધું થયા જ કરે. એટલે આ બહુ જરૂરી છે. એટલે જો હવે આ જ વસ્તુની આગળ વાત કરે છે. શું કહે છે? જો તદ ઉપપાદયતી, એ જ વસ્તુ વધારે સમજાવે છે. 376માં શ્લોકમાં અત્યંત વૈરાગ્યવત સમાધિ બધા સાથે શરૂ કરો. સેજ તમે આગળ જતા રહો છો. સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધઃ પ્રબુદ્ધ તત્વસ્ય હિ બંધ મુક્તિઃ મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિઃ મુક્તા. શું કે છે? અત્યંત વૈરાગ્યવત. શું છે? હવે સ્ટેપ બતાવે છે કે કેવી રીતે થાય. પહેલા શું જરૂર છે? અત્યંત વૈરાગ્યવત, જેનામાં તીવ્ર વૈરાગ્ય. જો વૈરાગ્ય ઉપર કેટલો ભાર મૂકે છે. અત્યંત વૈરાગ્ય જેને છે, અત્યંતમ યથા મનઃ પુનઃ નૈવ સજ્જતે અનાત્મસુ. એવો વૈરાગ્ય કે મન ફરીથી એવી સમજ પ્રાપ્ત થઈ હોય, એ જ્ઞાન વગર આટલો વૈરાગ્ય શક્ય નથી. એ ફરી પાછું વિષયોમાં જાય જ નહીં. એકવાર મુક્ત થયું પછી પાછું ત્યાં એન્ટર થયા કરે તો એ વૈરાગ્ય નથી. સ્મશાન વૈરાગ્ય હોય ને, સ્મશાન વૈરાગ્ય, કોઈ ઘટનાને કારણે આપણને એક વિષય પ્રત્યેથી મન ઉઠી ગયું તો એ ક્યાં સુધી? બીજો સારો અનુભવ ના થાય ને ત્યાં સુધી. એક ઘટના એવી ઘટી ગઈ, એને કારણે ટેમ્પરરીલી આપણે સંસારમાંથી વિરક્ત થઈ ગયા. બધા મરવાના જ છે ને, આમ જ છે ને, તેમ જ છે, એવું કરી અને થોડા દિવસ એની ઇફેક્ટ એવી જોરદાર હોય, પણ પછી ક્યાં સુધી?
પછી પાછી માયા આપણને પકડે, પછી પાછો જગતનો રંગ આપણને લાગી જાય. કેમ? નોલેજ ઇઝ નોટ ધેર. સમજ પડી? ઘટનાએ વિરક્ત તો કર્યા થોડી વાર માટે, પણ પાછું સંસારમાં માત્ર ખરાબ જ નથી થતું. સંસારમાં બીજું સારું સારું થાય. સારું સારું એટલે પ્રસંગો આવે, લગ્ન આવે, ઉત્તરાયણ આવે, બધું જાત જાતનું આવે, બધું થાય. દીકરો આવે અમેરિકાથી, બધું ઘણું થાય. એક ખરાબ ઘટના ઘટી એટલે ઘણા વખત સુધી આપણે જરાક એ થઈ ગયા અને સંસારની અસરતા સમજાણી. વળી પાછું કંઈક સારું થયું. આ તો એવું છે ને ભાઈ, આ તો સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ ચાલ્યા કરતા હોય. પાછું સુખ આવ્યું એટલે આપણે પેલું ભૂલી ગયા અને આમાં પાછા ખોવાઈ ગયા. એટલે વ્યક્તિ જોજો, ઘણી વાર એક માણસથી છૂટા પડે પણ પાછું બીજું કોક મળે એટલે ત્યાં જોડાઈ જાય. હે, આ શું બતાવે છે કે હજી સંસારનું સ્વરૂપ સમજાયું નથી, સમજાયું નથી. નહીં તો પછી તમે પાછા કંઈ ફસાવ નહીં. એ શું બતાવે છે કે હજી આશા છે. એટલે એક એવો વિષય દેખાય કે જે મને પ્રોમિસ કરે તો આપણે તરત જ પાછું ત્યાં આપણું મન આપી દઈએ. દેટ મીન્સ હજી એવું મનમાં છે કે જગતમાં પોટેન્શિયલ તો છે જ સુખ આપવાની જગતમાં શક્તિ તો છે જ એવું લાગે છે. હજી જ્યાં સુધી આવું લાગે ને ત્યાં સુધી મન હજી સંપૂર્ણપણે વિરક્ત થયું નથી. જરાક કોઈક માન આપે એટલે આપણે ઢીલા પડી જઈએ. જરાક કોઈક સારી રીતે રાખે એટલે તરત એના પ્રત્યે આસક્તિ. જરાક કોઈક પ્રેમથી બોલાવે એટલે આસક્તિ. થતા વાર જ શું લાગે? કેમ? કારણ કે હજી મને જરૂર છે. અંદર એક જરૂરિયાતવાળી વ્યક્તિ બેઠેલી છે. કોણ બેઠેલી? જરૂરિયાતમંદ વ્યક્તિ છે. એટલે તરત સંસાર ક્યારેક જરૂરિયાત તમારી પૂરી કરે. ભાઈ, સંસારના રંગ અનેક પ્રકારના છે. માયા હમણે તમને એવું કંઈક બતાવે એટલે આપણે એમ થાય, હા ભાઈ બહુ સરસ છે, ચાલો. આ બધું ક્યારે થાય? જયારે બીજી પાંખ ના હોય. કઈ પાંખ? જ્ઞાન. આત્માનું જ્ઞાન હોય ને તો આપણને સ્પષ્ટ એકવાર થઈ ગયું બુદ્ધિમાં કે જગત એટલે અનિત્ય અને આત્મા એટલે નિત્ય. અફર સ્ટેટમેન્ટ. જગત મીન્સ અનિત્ય, દૃશ્ય, જડ, ટેમ્પરરી, એવું સ્પષ્ટ થઈ જાય. અને આત્મા એટલે કેવું? નિત્ય, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ. આનંદ માત્ર અહીંયા, ત્યાં નહીં. સુખ માત્ર અહીંયા, ત્યાં નહીં. આ સ્પષ્ટ થાય. પછી ગમે એવા રૂપ રંગ ના દેખાડે જગત તો આ વસ્તુ બદલાય. આને કહેવાય જ્ઞાન. આ થાય. એવું જો હોય તો જ શું થાય? અત્યંત વૈરાગ્યવત નૈવ સજ્જતે મનઃ અનાત્મસુ. હવે ફરી મન અનાત્મામાં જવાનું નથી. મીરાબાઈને સ્પષ્ટ જ છે કે આખું જગત જોઈ લીધું, સારા જગત દેખ્યા કે છે. બધા મેં જોયા પણ તમારા જેવો કોઈ ના નીકળો. એવું કે છે કે મને તમારા જેવું કોઈ ના મળ્યું. ગિરિધર ગોપાલને કે મેં બધા બહુ જોયા. ટૂંકમાં એને અનુભવ લીધો જગતનો. પણ નિષ્કર્ષ શું નીકળ્યો કે કોઈ તમારા જેવું નથી. સંસારીનું સુખ ઝાંઝવાના જળ જેવું. સંસારીનું સુખ ઝાંઝવાના જળ જેવું. ઝાંઝવાનું જળ એટલે પાણી દેખાય ખરું પણ એ ઝાંઝવાનું જળ છે. દેખાય છે પણ ઝાંઝવાનું છે. એને ખબર પડી ગઈ. એવું ખબર પડે કે આ દેખાય છે પણ ઝાંઝવા, એ જ્ઞાનને કારણે ખબર પડે. એને જાતે આપણને ના ખબર. કોઈક બતાવે કે આ પાણી દેખાય છે ને એ સ્વામીનીજી ખરેખર પાણી નથી, પણ સૂર્યના તડકાનું કિરણોનું આ જગ્યાએ પ્રતિબિંબ જે પડે છે ને એને કારણે આ સરફેસ પાણી જેવી લાગે છે. ખરેખર પાણી નથી. આવું કોઈક સમજાવનારું નીકળે
એ રીઝન આપણને ખબર પડે કે વોટ ઇઝ ધ સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ ધીસ, એવી ખબર પડે તો પછી દેખાય તોય આપણે આકર્ષાઈએ નહીં. સમજ પડી? ગમે એટલે ભૂખ લાગી હોય તો હું આના પ્રત્યે આકર્ષાવ નહીં, મોઢામાં મૂકવું નહીં, ચપ્પુ ને તો ચપ્પુ લઈ આવીએ ને સમારી કે ભાઈ સમારો ને આ દાડમ ખાઈએ, ગમે એટલું હોય. કેમ? કેવું છે? મિથ્યા. મિથ્યા. આ કેવું છે? દાડમ મિથ્યા દાડમ. એટલે દાડમનો દેખાવ કરો પણ દાડમ પણ નહીં. સમજ પડી? દાડમનો દેખાવ આબેહૂબ દાડમ છે ને, છે આબેહૂબ. એવા જ કલર, શેડ, પછી આ ઉપર એવું, નીચે એવું, એકદમ એવું છે. બોલો જો અહીંયા તમે જુઓ ને તો ખબર પડે એકદમ દાડમ જેવું જ છે, પણ દાડમ નથી. દાડમ જેવું દેખાવ પણ નોટ દાડમ. આને શું કહેવાય? નોલેજ. નોલેજનો અર્થ એવું નથી કે જગત દેખાય જ નહીં, દેખાય છતાં પણ એના સત્યને હું જાણી જાઉં. ખબર પડી? આવું નોલેજ જોઈએ. એ હોય તો જ શું થાય? પછી મન શાંત પડે, એનો ફફડાટ, એનું આકર્ષણ આ બધું એકી સાથે જતું રહે. આ એક બે દિવસમાં ન થાય. આ શું થાય? સતત તમારે અભ્યાસ કરતા રહેવું તો જ સમાધિ શક્ય છે. આવો હોય જે વ્યક્તિ, એના માટે જ સમાધિ. સમાધિ એટલે શું? બ્રહ્મનિષ્ઠા સંભવતી. બ્રહ્મનિષ્ઠા. નિષ્ઠા એટલે શું? નિતરામ સ્થિતિ. નિતરામ સ્થિતિ. આત્મામાં આમ જરાક મન ગયું જતું રહ્યું એવું બધું નહીં, આવવાનું જવાનું નહીં. કેવું? નિતરામ. નિતરામ એટલે સતત. એવું નહીં કે પછી કંઈ કરે જ નહીં, એ બીજા કોઈ ફંક્શનો કરે નહીં, એવું નહીં. બધું કરે છતાં પણ એ જાણે છે કે આત્મા હું છું અને હું એકમાત્ર સત્ય છું. હું એટલે આ શરીર નહીં, હું એટલે બ્રહ્મ, હું એટલે ચૈતન્ય. આમાં બે છે. આમાં અનાત્માનો ભાગ હું નથી, હું આત્મા છું. આવી જેને દ્રઢ સમજ. ધીમે ધીમે પેલા અભ્યાસ અને વૈરાગ્યને કારણે બ્રહ્મનિષ્ઠા સંભવતી. બ્રહ્મનિષ્ઠા એની શક્ય બને. પછી બીજી લાઈનમાં શું કહે છે? સમાહિતસ્યૈવ દૃઢ પ્રબોધ. જે આવો છે સમાહિત ચિત્ત, જેનું ચિત્તમાં સમાધાન થઈ ગયું. સમાધાન થઈ જાય ને પછી ક્યાંય ભાગાભાગી ના થાય. બે વ્યક્તિ વચ્ચે જ્યાં સુધી એક સંઘર્ષ હોય, બળતું ના હોય, કંકાસ હોય, તો છે ને બંનેના મન ઉચાટમાં હોય. બંને ઉચાટમાં શું થશે? શું વિચારતા હશે? શું હશે? ગમશે? નહીં ગમે? શંકા, કુશંકા, આ બધું ચાલ્યા જ કરે. મન શાંત ના હોય. ભલે શાંત બંને બેઠા હોય, બંને શાંત બેઠા હોય, પણ શાંતિ ના હોય મનમાં. શું થશે? શું હશે? કેમ હશે? ગમશે? ઝઘડાના મૂળ રહેલા જ હોય, શંકાના મૂળ રહેલા જ હોય, બધું હોય જ. પણ સમાહિતસ્ય, ધારો કે વ્યવસ્થિત સમાધાન થઈ ગયું, શંકા કુશંકા જતી રહી, પાછું સંબંધ સ્થપાઈ ગયો. તો શું? એમ જ્યારે મન જગત પ્રત્યે તે આ રીતે જગતનું સત્ય સમજી ગયું, પછી કેવું થઈ ગયું? હવે મનને ખેંચવાની જરૂર નથી. એની જાતે એને છોડી અને આત્મામાં આવી જશે. આ ખબર પડી ગઈ કે આ મિથ્યા છે, દેખાવ છે, પછી મારું મન આમાં જાય નહીં, જુએ તોય જાય નહીં. જ્યાં સુધી સાચું લાગતું હોય, આ સાચું છે એવો ખ્યાલ હોય, ત્યાં સુધી મને ભૂખ લાગે તે તરત યાદ દાડમ 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 થયા કરે. ભૂખ લાગે, ભૂખ તો છે, અને પછી દાડમ જોયા કરી, એટલે આમાં મન જયા જ કરે. જ્યારે ખબર પડી ગઈ પછી આ સામે હોય તો આમાં મન જવાનું નથી. એમ સમાહિત આવું સમાધાન થઈ જાય. સમાહિતસ્યૈવ બ્રહ્મણી સંસ્થાપિત મનસ્કસ્યૈવ, જેનું આવું મન સમાહિત, એના માટે છે દ્રઢ પ્રબોધ. દ્રઢ પ્રબોધ. દ્રઢ પ્રબોધ એટલે શું? દ્રઢ પ્રબોધ એટલે
પ્રત્યયાંતર અમિશ્રિત બ્રહ્મ પ્રત્યય. પછી છે ને બ્રહ્મમાં વિજાતીય વિચારો જતા રહે. અત્યારે મનમાં વિજાતીય વિચારનો પ્રભાવ વહેતો હોય. આત્મા સિવાય જગતમાં ચારે બાજુ મન ફરે, ચારે બાજુ, થોડી વાર અહીંયા, થોડી વાર ત્યાં, થોડી વાર ત્યાં, થોડી ત્યાં. આમાં આત્મા જેવું કઈ નથી. આત્માથી અલગ પ્રવાહ, ચિત્તનો પ્રવાહ. જેમ પેલી ગાયને છોડી દો, બાંધીને રાખી હોય ત્યાં સુધી, બેબી જેવી છૂટી મૂકો એટલે પેલા મેદાનમાં જાય, પેલા મેદાનમાં જાય, હમણાં થોડા દિવસ પહેલા અમારી સામેના એક બંગલામાં, આશ્રમની સામે એક પાડેલું કૂતરું, પેટ, છૂટું થઈ ગયું હશે, તો ચારે બાજુ ફરતું હતું. તો સાંજે આશ્રમમાં આવ્યું, એવો ફરે. પછી મેં ફોન કર્યો, ભાઈ આ કોનું છે, લઈ જાઓ. તો પેલાએ કહ્યું, પેલા સામેવાળાના વોચમેને, કે આ તો 12 વાગ્યાનું જતું રહ્યું છે, અમે શોધીએ છીએ. એ 12 વાગ્યાનું ફરતું હતું આખા થલતેજમાં. સારું થયું જીવતું હતું. ટૂંકમાં છૂટું મૂકો એટલે રોમિંગ અરાઉન્ડ, બધે ફરે, ત્યાં જાય. એમ આ મન પણ શું છે, દ્રઢ પ્રબોધ નથી. અત્યારે શું છે, થોડી વાર અહીંયા, થોડી વાર ત્યાં, બધું જાતનું. કેમ? શોપિંગ ઇઝ ગોઈંગ ઓન. શોપિંગ કરે ને માણસ, શોપિંગ કરે એટલે આ એરિયા, બીજા એરિયા, મોલમાં કેટલા ડિપાર્ટમેન્ટમાં ફરે, બધું કેટલું જુએ, લે, બધું આવું બધું ચાલે. આપણે નક્કી કર્યું કે આપણે આ પોઈન્ટે મળીશું શોપિંગમાં. તમે આ લઈ લો, તમે આ લઈ લો, પછી આપણે આ પોઈન્ટે મળીશું. કોઈ મળે જ નહીં. ક્યાંય કોઈ ભેગા જ ના થાય. કારણ કે પેલા તો ત્યાં અટકી પડ્યા. આવું થાય. એટલે એમ કે છે દ્રઢ પ્રબોધ કોને થાય? દ્રઢ પ્રબોધ ક્યારે થાય? મનમાં સમાધાન થઈ ગયું હોય. બ્રહ્મ સત્ય છે, જગન મિથ્યા, એવો દ્રઢ નિશ્ચય. ત્યારે શું થાય? પ્રત્યયાંતર અમિશ્રિત બ્રહ્મ પ્રત્યય. બીજા કોઈ વિચારો હવે આવતા જ નથી. એકલું બ્રહ્મ, બ્રહ્મ, બ્રહ્મ. અને એવું જ્યારે થયું એના માટે પ્રબુદ્ધ તત્વસ્ય હિ, પ્રબુદ્ધ તત્વસ્ય, જેને તત્વનું આવું દ્રઢ જ્ઞાન થાય. આ દ્રઢતા જોઈએ, હે, તો જ પછી બંધ મુક્તિ, પછી યુ આર સેફ. હવે બંધનની પકડમાં આવવાના નથી. આટલું દ્રઢ થવું જોઈએ. બ્રહ્મનું સમજ દ્રઢ થવી જોઈએ. બ્રહ્મ એટલે આત્મા. આમ જરા તારે ગ્લિમ્સ મળી, જરા આમ ખબર પડી કે ના, આ શાંતિનો અનુભવ થયો. એ અનુભવ છે, એ સમજ નથી. અનુભવ આપણને ઘણી વાર થતા હોય છે, શાંતિના, સુખના અનુભવ એક વસ્તુ છે, જ્ઞાન બીજી વસ્તુ છે. સમજી જાઓ. અનુભવ થતા હોય છે. કોઈક મંદિરમાં જઈએ, અનુભવ થાય શાંતિનો. આવું આપણે સમજાવતા હોય ત્યારે પણ સમજ પડી જાય, પણ પછી પાછી જતી રહી આ વસ્તુ. એટલે અનુભવ ઇનફ નથી. એકલો અનુભવ પૂરતો નથી. શું જોઈએ? જ્ઞાન જોઈએ. કે ના, આ જેનો અનુભવ થયો એ મારું સ્વરૂપ છે અને મારા સ્વરૂપ મારી સાથે જ છે. એ જ સત્ય છે. આને કહેવાય નોલેજ. અને નોલેજ પછી એને દ્રઢ કરતા સતત પોતાની સાથે બેસવાનો પ્રયત્ન કરવાનો, રીતસરનું નિધિધ્યાસન કરવાનું અને દરરોજ પોતાની સાથે સમય કાઢવાનો, ક્વોલિટી ટાઈમ કાઢવાનો. ત્યારે જ એ શું થાય? દ્રઢ પ્રબોધ. એ દ્રઢ બને. બસ પછી એ અનાત્માની પકડમાંથી છૂટ્યું. હવે અનાત્મા એને પકડી શકે નહીં. એમાં આ જેમ પકડી ના શકે એમ પછી એને અનાત્મા, આ મિથ્યા જગત પકડી શકે નહીં. મુક્ત અને શું થયું? મુક્ત. અને આવી રીતે જે મુક્ત થયો, મુક્તાત્મનો નિત્ય સુખાનુભૂતિ, એને નિત્ય સુખનો અનુભવ થાય. બાકી તો સુખ અનુભવને કારણે આવે જાય અને વ્યક્તિ પાછા પહેલા જેવા અધૂરા ને અધૂરા, અશાંતના અશાંત. પણ પછી જ નિત્ય સુખનો અનુભવ.
નિત્ય સુખનો અનુભવ એનો અર્થ એવો નહીં કે હસ્યા કરે ને એવું નહીં, પણ શાંત, અંદરથી તૃપ્ત, અંદરથી કૃતકૃત્ય, અંદરથી કન્ટેન્ટમેન્ટ, એને કહેવાય નિત્ય સુખાનુભૂતિ. જો જે પ્રકારે આપણે એમ માનીએ છીએ કે ઘણા લોકોને આવા જ્ઞાન, ગંગા સતી કદાચ આવું ભણ્યા હશે કે નહીં હોય, એમને આ બધું જ્ઞાન છે. ભાવનગરમાં એક થઈ ગયા મોટા સતી, ગંગા સતી એનું નામ હતું. એ લખે છે, હું જોતી હતી એ કવિતાઓ તો મેં આ જોયું, તે લખે છે જો ધ્યાન, આ નોલેજ માટે શું કરવું જોઈએ? એકવાર થયું છોડી નહીં દેવાનું. શું લખે છે? ધ્યાન ધારણા કાયમ રાખવી. ધ્યાન અને ધારણા કાયમ રાખવી એટલે મને એમ છે એમને યોગનો વ્યવસ્થિત નોલેજ હશે. આત્માનું જ્ઞાન તો ખરું જ, વેદાંતનું જ્ઞાન તો ખરું જ, પણ સાથે યોગનું બી જ્ઞાન હશે જ. કારણ કે જે શબ્દો વાપરે છે, ધ્યાન ધારણા કાયમ રાખવી. ધારણા એટલે શું? ચિત્ત ધ્યેય વિષયમાં બંધાઈ જાય, ધ્યેય વિષયમાં ચિત્ત એકાગ્ર થઈ જાય. એ એક બે વખતમાં ના થાય. ચિત્તમાં એક ધ્યેય જે આપણો વિષય છે એની સાથે જોડાઈ ક્યારે જાય? દ્રઢતાથી, જ્યારે તમે સતત કરો. બીજા બધેથી આકર્ષણ ઉતરી જાય ત્યારે ધ્યેય વિષયમાં એકાગ્ર થઈ શકે. ઘણા લોકો કેવું એકાગ્ર હોય છે, તમે કાંઈ એને ખબર નથી, અંદર આવ્યા, લોકો ગયા, શું ચાલે છે ને કાંઈ ખબર ના. અને આપણે તો એક માણસ આમ જાય એટલે આપણી ધારણા તૂટી જાય. એક આમથી આવે એટલે આપણે બધું જોઈએ, એક આમ અવાજ આવે એટલે એ શું બતાવે? ધારણા નથી. ધારણાનો અભ્યાસ એટલે શું? ધ્યાન અને ધારણા, આ બધું કરવું પડે. આ એની જાતે કાંઈ ના, એકાગ્રતા કરવી પડે, એકાગ્રતાનો પ્રયત્ન કરવો પડે. એમ એની જાતે નહીં થાય કે મારી કોન્સન્ટ્રેશન નહીં. યુ હેવ ટુ સિટ વિથ યોર સેલ્ફ. એકાગ્રતા તો પ્રયત્ન કરો. બેસી જાઓ રૂમમાં એકલા, વિચાર કર, બસ આજે 15 મિનિટથી શરૂ કરો. 15 મિનિટ મારું મન બીજે ક્યાંય નહીં જાય. જપથી શરૂ કરો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બીજે રખડવું ના જોઈએ. કુકર વાગ્યું ને દૂધ આવ્યો ને શાકભાજી આવીને ઓફિસે જવાનું છે, લેટર લખવાના છે, મેઇલ કરવાના છે, ટેક્સ્ટ કરવાનું છે, ફલાણું, આ બધું કશું જ નહીં. પ્રત્યયાંતર રહિત, પ્રત્યયાંતર, બીજો પ્રત્યય, આ ધારણા કહેવાય. ધ્યેય વિષયમાં ઝડપે સલાહ ચોટી જાય, એ એમને ના થાય. એટલે કે છે ધ્યાન ધારણા કાયમ રાખવી. જો ગામડાની સ્ત્રી આ બોલે છે, એ કઈ આવું ભણી નહીં હોય, જૂના સંસ્કાર હશે એના આ બધા. કાયમ કરવો અભ્યાસ રે, કાયમ કરવો અભ્યાસ. કાયમ છૂટી ના જવું જોઈએ. આ બધું છૂટી ગયું, છૂટી જાય તો છૂટી જ જાય. જગત તો એક વસ્તુ સમજી લઉં, જગતમાં એવા રંગ હજી છે જે આપણને પકડશે, એવા કર્તવ્યો છે જે આપણને પકડશે, પણ આપણે પકડાવા તૈયાર હોઈશું તો. એવું તો બધું છે જ ત્યાં, એ તો બધું છે, ચાલવાનું છે, આપણા માટે બંધ નહીં થવાનું. પણ વી હેવ ટુ બી સ્ટ્રોંગ. ભાડી ગયા પછી તહા શું કે છે? જુઓ, યાંત્રિકતાની ટેવ પડી ગઈ છે. એકની એક રીતે મન છે ને એની જાતે ભાગી જાય, કારણ કે એવી ટેવ પડી ગઈ છે. મિકેનિકલ થઈ ગયા છે, પણ એ ટેવ જ પડી ગઈ છે કે અવાજ આવે એટલે મન જાય. મનને ભાગી જતા તો અત્યારે વાર જ નથી લાગતી. તો એ ટેવ પડી ગઈ છે. એ ટેવમાંથી એને સજાગ રહી મુક્ત કરવાનું. ગયું પાછું લાવ, ગયું પાછું લાવ, આખો દિવસ આ જ કર્યા કરું, જાય પાછું લાવ, મારે બીજું કઈ કરવાનું નહીં. ના, તારે બીજું બધું છોડ, તું આ એક જ કામ કર. એ જાય, મારે પાછું લાવવાનું. હા, એટલીસ્ટ ચલો 1 કલાક બેઠા ત્યાર તો આવું કરીએ, જાય પાછું. હમણાં કાલે ગીતામાં કહેશે આ વસ્તુ. જેવું જેવું જાય, જે કારણથી જાય, તું એને જવા ના દે, પાછું લઈ આવ. પેલું કૂતરું ભાગી ગયું, અડધા દિવસ સુધી ભાગ્યું, તો તમે જવા દીધું ત્યારે ને. એ ગેટ સુધી પહોંચે ત્યાં સુધી લઈ આવવું હતું ને.
તમે ગાફેલ રહો તો એ તો જતું જ રહેવાનું, બે ધ્યાન રહો તો એ તો જતું જ રહેવાનું, એ તો જવા જ માંગે છે. તમે પાંજરાનું પેલો રસ ખુલ્લું રાખો તો પક્ષી ઉડી જ જવાનું, એ તો જવા જ માંગે છે ભાઈ. એ મન પણ જવા માંગે છે, પણ એટલી હદ સુધી એને તમે કેળવો, મનને મધ બતાવો, અંદર મધ બતાવો, અંદર મધ છે, માખીને મધ બતાવો તો એ ત્યાં આવી જાય. એ મનને અંદર મધ બતાવો, મધ છે પણ આપણને દેખાતું નથી. હરિના રસમાં આનંદ નથી આવતો એટલે જગતનો રસ ચાખવા જાય છે. તો કે છે જ્યાં જ્યાં ખેંચાઈ જાય છે ને મન, એને કારણે ધારણા બંધાતી નથી. બસ એટલે આપણી જે અંદર આત્માની શક્તિ છે એમાં આપણું મન ટકતું નથી. આ કયું. પછી કે છે ગુરુના વચનોમાં સાંગોપાંગ ઉતરવું. શ્રવણ જે કરતા હોય ને એને ધ્યાનથી સાંભળી અને એ પ્રમાણે કરવાનું. કાયમ કરવું ભજન રે, આળસ કરીને સૂઈ નવ રહેવું. સતત આ કરો. હંમેશા અભ્યાસ મૂકવો નહીં, અભ્યાસ મૂકવાનો નહીં. નિત્ય પવન ઉલટાવવો રે. નિત્ય પવન ઉલટાવવો એટલે શું? આપણી બધી ઉર્જા શક્તિ છે ને એને ઉપર લાવવી, નીચે ના જવા દેવી. નીચે પ્રકારનું આકર્ષણ છે ત્યાં નહીં જવા દેવું, ઉર્ધ્વમુખી એને કરવાની. રમવું સદા હરિની સંગરે, સદા હરિની સંગ રમવું. ગંગા સતી એમ બોલિયા રે, પછી ચડે નહીં દૂજો રંગ. હરિનો સંગ થશે તો બીજો રંગ ચડશે. એટલે આ પ્રકારે વાત કરે છે. ચલો પ્રસંગ આવશે ત્યારે પાછું એમાંથી હું તમને કહીશ. અહીંયા લખે છે ટીકાકાર બહુ સરસ વાત કરે છે. ન સુખમ દેવરાજસ્ય ન સુખમ ચક્રવર્તિનઃ યાદૃશમ વીતરાગસ્ય મુનેઃ એકાંતશીલિનઃ. એ ટીકાકાર લખે છે તમે આખો દી આ વૈરાગ્યની વાત કર્યા કરો છો, વૈરાગ્યનું આટલા વખાણ કરો છો, પણ વૈરાગ્યમાં આનંદ શું છે? વૈરાગ્યમાં શું મજા આવે? બધું ઘણા કે ને હવે તમે જાણતા નથી ને એટલે તમે છોડી દીધું. તમને ખબર હોત કે જગતમાં શું સુખ છે તો કઈ છોડ્યું ના હોત, અનુભવ્યું જ નહીં એટલે પછી શું ખબર પડે? તમને આવડ્યું જ નહીં એટલે એવું કે ને. વેસ્ટર્નર્સ લોકો હવે તો ઘણા આપણા શાસ્ત્રથી પરિચિત થયા. પહેલા તો શું કહેતા કે આ બધા સાધુઓ, ઈસ્ટના બધા સાધુઓને એન્જોય કરતા આવડ્યું જ નહીં એટલે જ બધું છોડી દીધું. યુ ડોન્ટ નો હાઉ ટુ એન્જોય. એમના મતે એન્જોયમેન્ટ એટલે શું? 84 વર્ષે લગ્ન કરવા. આજે છાપામ છે ને પેલા માણસે, એવડો મોટો માણસ, એને 84 યર્સની એજે પેલી 37 વર્ષની છોકરી સાથે એને એન્ગેજમેન્ટ કરે. કેમ? વધુ ને વધુ ભોગવવું, વિષયોની વચ્ચે રહેવું, એને આ એન્જોયમેન્ટ માને છે. એને તો આવું જ લાગે ને કે આ લોકોને શું આવડે, આ તો છોડીને જતા રહે, એને એવું લાગે. ડિપેન્ડ્સ ઓન હાઉ યુ થિંક. તો એવું કે છે. એટલે અહીંયા ટીકાકાર લખે છે રૂઢ સુખ શેમાં છે? ન સુખમ દેહ, ઇન્દ્ર પાસે સુખ નથી. ન સુખમ ચક્રવર્તી, ચક્રવર્તી પાસે સુખ નથી. યાદૃશમ વીતરાગસ્ય, જેવું સુખ કોની પાસે છે? જેને રાગ જતો રહ્યો છે. મુનેઃ એકાંતશીલિનઃ મુનેઃ, જે એકાંતમાં મસ્ત છે, પોતાનામાં મસ્ત છે મુનિ, એને જે સુખનો અનુભવ થાય છે એ પેલા ઇન્દ્રને નથી. ઇન્દ્રને તો બહુ ચટપટી ઉભે. ઇન્દ્રને તો આપણે જોયું ને, ઇન્દ્રને ક્યાં કાંઈક કોઈક તપશ્ચર્યા કરે એટલે એને એમ થાય ગયું મારું બધું ગયું. અરે તું સુખના નંદનવનમાં બેઠો છે અને તને ચિંતા શેની છે? પણ ક્યાંક કોઈક તપશ્ચર્યા કરે એનું પોતાનું આસન ડોલવા માંડે. આપણે રામચરિત માનસમાં જોઈશું
કે જેવો ભરત રામચંદ્રજીને મળવા જાય છે એટલે ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રને ચિંતા થઈ કે ભરત તો પ્રેમનો સમુદ્ર છે અને રામચંદ્રજી સંકોચ સ્વરૂપ છે, પ્રેમથી પીગળી જાય એવા છે. એટલે આ ભરત જશે એટલે રામચંદ્રજીને એવો મનાવશે પોતાના પ્રેમથી, એટલે રામચંદ્રજી આવી જ જવાના પાછા, એને પાછા લઈ આવશે જ. ભરત લઈ જ આવશે અને લઈ આવશે તો પાછું શું થયું? અમારું કરે કારેલું બધું પાણીમાં. કારણ કે ભગવાન પાછા અયોધ્યા જતા રહેશે, રાજ્ય કરવા માંડશે, એટલે અમારું જે કામ છે એ તો બધું રહી જશે. એટલે ઇન્દ્ર એના ગુરુને કહે છે, તમે કંઈક કરો, તમે કંઈક અડચણ નાખો. બોલો, આવું કે છે કોણ? ઇન્દ્ર. અવરોધ કરો. એટલે ગુરુ કે છે, તને ખબર નથી, આ ભક્તને હેરાન કરું તો મારું આવી જ બને. આ ભક્તને કઈ કરવા જાઓ, રામચંદ્રજીને તમે એનું ખરાબ કરો તો વાંધો નથી, પણ એના ભક્તને અડ્યા કે ખલાસ, હું એવું રિસ્ક નહીં લઉં, તાર લેવું હોય તો લે. એવું એ. આ તો એક બીજી વાત. ટૂંકમાં આવું છે. તો કે છે જે વીતરાગ છે એ જ સુખી છે. પછી આગળ લખ્યું છે, યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્ય મહત સુખમ. જે પણ કામના પૂર્ણ થવાથી જે સુખ મળે છે, મોટામાં મોટા મહાન સુખ જે જગતમાં રહેલા છે. આપણે તો આ પૃથ્વીલોકનો તો એક જ એકમ છે સુખનો. અહીંથી ઉપર વધો એટલે 2, 3 ગુણો પાછા 100થી. એમ બ્રહ્મલોક સુધી તો હા સુખને ગુણીએ જાઓ, ગુણીએ જાઓ, ગુણીએ. સુખની શું માત્રા વધે છે. આ બધાથી વધારે સુખ કોની પાસે છે? તૃષ્ણા ક્ષય સુખસ્ય એતે નાર્હતઃ ષોડશીમ કલામ. આ ભાગવતમાં આવે છે કે જેની તૃષ્ણાનો ક્ષય થઈ ગયો છે, જેનામાં કોઈ તૃષ્ણા રહી નથી, એ જે સુખનો અનુભવ કરે છે એની 16મો ભાગ ઉપર નથી. સમજ પડી? એ સુખ કોણ અનુભવે છે? કોણ અનુભવે છે? તૃષ્ણાથી રહિત જે પુરુષ છે, ટૂંકમાં વૈરાગ્ય વાળો. અને ગીતામાં એ કહ્યું છે, યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેશુ. શું કે છે કે જ્યાં સુધી પૂર ના આવ્યું હોય, નદીમાં પૂર ના આવ્યું હોય અને પાણીની અછત હોય, ત્યારે નાના નાના ખાબોચિયામાં જે પાણી ભરેલું હોય ને એ કામ આવે. નદીમાં, તળાવમાં, નાના નાના નાળાઓમાં જે પાણી હોય ને એ કામ આવે. બિચારા ગામડાના લોકોના બધું કામ આવે. પણ જેવું પૂર આવે અને બધું જળબંબાકાર થઈ જાય, આ નાળા અને ખાબોચિયા અને નદી ને બધું એનાથી અંદર થઈ જાય, એમાં અંદર જતું રહે. પછી પેલા ખાબોચિયાની જરૂર છે, પછી પેલા તળાવની જરૂર છે. કેમ? એ આની અંદર છે. સમજ પડી? એમ આત્માનું સુખ ના, એ તો આત્માની એ વાત ને, વૈરાગ્યનું સુખ આવું છે. વૈરાગ્યનું એ સુખ પણ એવું છે કે જે પેલું બધું મળે તો એ આપી શકે એમ છે. મીરાબાઈ કે છે ને, હું તો ભગવાનનો રંગ લાગ્યો એમાં જ સુખ છું. આ સફેદ કપડામાં એને શું સુખ? આ રખડવામાં શું સુખ? એમાંય મહાન સુખ છે. એ હવે એટલે વૈરાગ્યની સ્તુતિ કરે છે. શું કહે છે જુઓ, આપણે શ્લોક વાંચીએ. વૈરાગ્યાત્ન પરમ સુખસ્ય જનકમ પશ્યામિ વશ્યાત્મનઃ. તચ્ચેચ્યુદ્ધતરાત્મબોધસહિતં સ્વરાજ્ય સામ્રાજ્યધુક. एतद्वारमजस्रमुक्तियुवतेः
યસ્માત્ત્વમસ્માત્ પરમ એતદ્વારમજ સર્વત્રાસ્પૃહયા સદાત્મનિ સદા પ્રજ્ઞાં કુરુ શ્રેયસે. શું કે છે? વૈરાગ્યાત ન પરમ સુખસ્ય જનકમ પશ્યાત્મી વશ્યાત્મનઃ. વશ્યાત્મનઃ એટલે છઠ્ઠી વિભક્તિ છે. વશ જેને પોતાના આત્માને વશમાં કર્યો છે એના માટે, બીજા કોઈ માટે નહીં. કોણે? જેને પોતાની ઇન્દ્રિયો ઉપર મન ઉપર પ્રભુત્વ છે એવા વશ્યાત્મનઃ, એવું જેનો એવો જે વ્યક્તિ છે એના માટે ક્યાં સુખ છે? વૈરાગ્ય ન પરમ સુખસ્ય જનકમ પશ્ય. એના માટે વૈરાગ્યથી ચડિયાતું કોઈ સુખ હું જોતો નથી. પછી શું કે છે? તત ચેત શુદ્ધ તરાત્મ બોધ સહિતમ. એ વૈરાગ્ય ને જ્યારે વૈરાગ્ય જ્યારે બોધ સહિત ન હોય, તત ચેત બોધ સહિતમ. એ વૈરાગ્ય જ્યારે એ વૈરાગ્યમાં બોધ ભળે, વૈરાગ્યમાં જ્ઞાન ભળે તો શું થાય? સ્વરાજ્ય અને સામ્રાજ્ય. સ્વરાજ્ય પ્રાપ્ત થાય, આત્માનું જ રાજ્ય પ્રાપ્ત થાય. અને શું થાય? સામ્રાજ્ય. કયું? કોઈનાથી વશિત્વ નહીં, એની જાતે જ જ્ઞાનને કારણે પોતે પોતાના વશમાં. ટૂંકમાં વૈરાગ્ય અને જ્ઞાન ભેગા થાય ત્યારે જ આત્મામાં સ્થિતિ થાય. માટે શું કે છે? માટે આવું હોવાને કારણે યસ્માત એતત, આવું હોવાને કારણે વૈરાગ્યમ અજસ્રમ મુક્તિ દ્વારમ. માટે વૈરાગ્ય મુક્તિનું દ્વાર છે. શું છે? વૈરાગ્યમ મુક્તિને યુવતી કહી છે, સ્ત્રીલિંગ છે ને, એટલે મુક્તિ રૂપી યુવતી સુધી પહોંચવાનું દ્વાર કયું છે? વૈરાગ્ય. માટે આવું હોવાને કારણે શિષ્યને કહે છે, અસ્માદ હેતો હો ત્વમ સર્વત્ર, બધેથી તારા મનને હટાવીને પરમ અસ્પૃહયા, અત્યંત વૈરાગ્યથી, વૈરાગ્ય કેળવ, સ્પૃહાથી રહિત થા. અને શું કર? તો કે છે સદા શ્રેયસે પ્રજ્ઞામ કુરુ. સદા હંમેશા મુક્તિમાં તારા મનને લઈ જા. વૈરાગ્યના પ્રયત્ન દ્વારા, અભ્યાસના પ્રયત્ન દ્વારા તું મુક્તિ પ્રાપ્ત કર. આવું અહીંયા કહે છે. ટૂંકમાં વૈરાગ્ય અને જ્ઞાનની પ્રશંસા નહીં, માત્ર ભારપૂર્વક વશ્યાત્મનઃ અગત્યનું છે. વૈરાગ્ય એમને આવે બાવે નહીં. વૈરાગ્ય માટે શું હોય? પહેલા તો થોડું દમન કરવું પડે. પહેલા પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને વિષયોથી સંકેલવી પડે. એ બી જરૂરી છે. ના, એની જાતે એવું ના થાય. ડિસિપ્લિન, ધારો કે એક ખોટી ટેવ પડી ગઈ હોય તો પછી શું કરે? કોઈ પડી જ ગઈ છે એટલે ત્યાં એની જાતે થવાનું. જંક ફૂડ ખાવાની ટેવ જ પડી ગઈ છે. શું પડી ગઈ છે? જંક ફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે. હવે એ ટેવ સાથે તબિયત સુધરવાની નથી અને ડોક્ટરે કહ્યું હવે તમારી તબિયત બહુ ખરાબ છે, હવે આ બધું ખાશો તો લીવર વધારે બગડવાનું. તો શું થાય? પહેલા તો એને શું કરવું પડે? પ્રયત્નપૂર્વક આ દાબેલી અને પેલું બર્ગર અને આ બધું છોડવું પડે. ત્યાં જવા માટે પગને રોકવા પડે. આ બધું પ્રયત્નપૂર્વક કરવું પડે. પગ તો ત્યાં જવા માંગે જ છે, કારણ કે હજી એને રોટલા ને શાકમાં આનંદ નથી. હજી એને રોટલા ને શાકમાં કોઈ રસ નથી. એટલે એ શું કરવું પડે? વશ્યાત્મનઃ એટલે પોતાના ઉપર કાર્યકરણ સંગાતઃ વશ્ય આત્મા,
એને આ કાર્ય અને કરણ એટલે દેહ પ્રાણ મન બુદ્ધિ રૂપી સંગાત ઉપર જેને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ટૂંકમાં આ પર્સનાલિટીને કે મનને જે મિત્ર બનાવે, મનને સહકાર આપતું કરે. મન તો છે ને શરૂઆતમાં દાદ ના આપે, એ દાદ નથી આપતું. તમારે એને પ્રેમથી સમજાવવાનું. જડ બહુ ખોટી જડતાય કામ નથી આવતી. નથી જવાનું, એ નથી જવાનું કહેવાથી નહીં જાય એવું નહીં થાય. પ્રેમથી સમજાવો, પાછું લાવો. આ બધું આવડવું જોઈએ. આ બધી આવડત જોઈએ. આપણે બાળકને કે તારે ભણવાનું નથી, તારે કેડબરી ખાવાની નથી, તારે આમ નથી કરવાનું, એમ લાકડી લઈને વાત કરો તો એ બિચારો કઈ બોલે નહીં, પણ એ અંદરથી એને કઈ સમજ નથી. એટલે જેવું તમારો આગા પાછા થશો ને એટલે એની જાતે મિત્ર પાસેથી લઈને ખાશે, છૂટ મળી કે કરશે. એના બદલે બેટા તું ખાઈશ તો શું થશે? તારા દાંત બગડશે, ડોક્ટર પાસે જવું પડશે, કેટલો બધો સમય જશે, પરીક્ષામાં તું ધ્યાન. આ બધું પ્રેમથી સમજાવો. હું તારી દુશ્મન નથી, હું તારી માં છું. હું તને કહું એ ખોટું ન કહેતી. તારી તબિયત સારી થશે એટલે હું બહુ લઈ આવીશ. બધું પ્રેમથી કહો, સમજાવો, એજ્યુકેટ હિમ. એ કરો તો મન વશમાં આવે. એમ પેલું બાળક વશમાં આવે એ પ્રકારે મનને વશમાં લાવવાનું છે. પછી જરૂર પડે તો કે નહીં, હા બેટા નહીં એટલે નહીં. પછી જરા સ્ટ્રિક્ટ થાવ તોય વાંધો નથી, સમજાવટ સહિત સ્ટ્રિક્ટ થાવ તો વાંધો નથી. એ મનની સમજાવીને સ્ટ્રિક્ટ થતા જાઓ. આ છોડો પકડો, છોડો. પેલી ચાબુક છે ને આમ સતત ખેંચી રાખો ને તો પેલો ઘોડો બિચારો એ થઈ જાય. એટલે તમે જરા છોડો, ટાઈટ કરો, છોડો, ટાઈટ. આ બધું કરતા રહેવું પડે. એમ આપણે પણ ક્યારે જરા છોડવાનું, છૂટ આપવાની, પતંગમાં ઢીલ આપો, પછી ટાઈટ કરો, આ બધું કરીએ ને એમ આ કરતા રહેવાનું. બસ આ કરી અને જે આવો પોતાના ઉપર જેને કંટ્રોલ છે એના માટે સુખનું સાધન શું છે? ફર્સ્ટ સાધન કયું છે? વૈરાગ્ય. વૈરાગ્ય સાધન છે. ચલો આની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.